મારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બોર્ડની પરીક્ષા આવી રહી છે અને તે દરમિયાન આપણે સૌએ ખંડ નિરીક્ષક તરીકેની કામગીરી કરવાની છે. આમ તો તમે એ કામગીરીથી માહિતગાર છો જ અને ખૂબ સરસ રીતે કરો છો, છતાં પણ આ જે કામગીરી છે તે 1 વર્ષ પછી આવે છે, એટલે એમાં ભૂલને લીધે એને ઘણું બધું તકલીફ પડશે એવી એને ક્યારેય થવા નથી દેવાની. એને હંમેશા વિદ્યાર્થીને તમે મદદરૂપ થવાની ભાવના સાથે જ આપણે એની સાથે વર્તન કરવાનું છે. અને ત્રીજી વસ્તુ છે બી કેરફુલ. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો, બી કેરફુલ. કારણ કે હવે તો તમે જાણો છો બોર્ડના બધા જે નિયમો આવ્યા છે એના સંદર્ભમાં ખંડ નિરીક્ષક તરીકે આપણે ક્યાંક જો ચૂક કરી, દાખલા તરીકે બારકોડ સ્ટીકરની વાત કરીએ તો તેવા સંજોગોમાં આપણને સજા પણ થઈ શકે છે. બરાબર છે? તો આ વસ્તુ આપણા માટે ખૂબ જ અગત્યની છે. હવે મિત્રો, આપણે બોર્ડની પરીક્ષા માટેનું ચેકલિસ્ટ જોવાના છીએ. એમાં મુખ્ય 3 બાબતો ખૂબ જ અગત્યની છે. એક તો પરીક્ષા ખંડમાં જતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષા ખંડમાં તમે જાઓ છો સુપરવિઝન કરવા માટે, તે પહેલાની વાત છે. પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવાની બાબતો. તમે પરીક્ષા ખંડમાં હાજર છો, બાળકોની સાથે 3.25 કલાક જેવા તમે ત્યાં રહેવાના છો, તો ત્યારે કઈ કાળજીઓ રાખવાની છે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની વાત કરીશું. અને છેલ્લે પરીક્ષા પૂરી થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી શું કાળજી રાખવાની છે એ બાબતની અહીંયા આપણે ચર્ચા કરીશું. ફરીથી મિત્રો, તમે તેની સાઈઝ A4 સાઈઝના કાગળ જેટલી થઈ ગઈ છે, એટલે થોડું કોમ્પેક્ટ બનાવી દીધું છે. બારકોડ સ્ટીકર, એમાં ધોરણ 12 સાયન્સ હોય તો એના માટે 2 પ્રકારના બારકોડ સ્ટીકર આવે છે. એમાં પાર્ટ A અને પાર્ટ B હોય છે. એટલે પાર્ટ A ના બારકોડ સ્ટીકર અલગ હોય છે અને પાર્ટ B ના અલગ હોય છે. OMR શીટ, આ ફક્ત 12 સાયન્સની પરીક્ષા હશે તેના માટે જ OMR શીટ છે. બાકી 12 જનરલ સ્ટ્રીમ અને 10મા માટે, ધોરણ 10 માટે OMR શીટ નથી. હાજર ગેરહાજરનો રિપોર્ટ જે તમારે ભરવાનો હોય છે. તમારા વર્ગખંડની અંદર કેટલા હાજર છે, કેટલા ગેરહાજર છે એનો રિપોર્ટ ભરવાનો હોય છે. મુખ્ય ઉત્તર વહી, દરેક બ્લોક દીઠ જેટલા પણ સ્ટુડન્ટ ફાળવેલા છે એ પ્રમાણે ઉત્તર વહી મૂકેલી હોય છે, એ સંખ્યા તમારે ગણી લેવાની, ઓછી નથી ને તેમ. બ્રાઉન સ્ટીકર, તમને ખબર છે કે પરીક્ષા પૂર્ણ થઈ જાય પછી એની જે બારકોડ સ્ટીકર અને અગત્યની જે માહિતી છે એને ઢાંકવા માટે આપણે ખાખી સ્ટીકરનો ઉપયોગ કરીએ છીએ, તો તે બ્રાઉન સ્ટીકર. મીણિયો દોરો, જો વિદ્યાર્થીઓ વધારેની પુરવણી લે તો તેને બાંધવા માટે જરૂર હોય છે, તો મીણિયો દોરો. અને 01, આ એક ખાસ અગત્યનું છે મિત્રો, 01 પત્રકમાં આપેલ અને બારકોડ સ્ટીકરમાં આપેલ બેઠક નંબર તમારે ચેક કરવાના છે. બરાબર? 01 પત્રકમાં અને બારકોડ સ્ટીકરમાં આપેલ બેઠક નંબર જે છે એ એકવાર ચેક કરી લો. બંને જુદા નથી ને, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નહીં તો પછી શું થશે, તમે અંદર પહોંચી જાઓ અને દોડાદોડી થઈ જાય. એટલે આ ખૂબ જ અગત્યનું છે. એટલે એ સૌથી પહેલા તમારે ચેક કરી લેવાનું રહેશે. હવે આપણે પરીક્ષા ખંડમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશેની વાત કરીશું. તો મિત્રો, વર્ગખંડમાં જઈશું ને એટલે સૌથી પહેલા તમને પેલી જે બેઠક વ્યવસ્થાની કાપલી આપેલી છે તે કાપલી સાથે જે તમારા બેન્ચની ઉપર જે નંબર લખાયેલા છે એ બંને મેચ થાય કે નહીં તે ખાસ ધ્યાનમાં રાખજો. એ વ્યવસ્થિત લખાયા છે કે નહીં. બરાબર? દરેક બેન્ચ પર જઈને જોજો વચ્ચેનો કોઈ એકાદ નંબર જે છે તે લખવાનો રહી નથી ગયો કે નહીં. આ બધી વસ્તુ પણ તમારે ચેક કરવાની છે. એટલે બેન્ચ પર લખાયેલ બેઠક નંબરને ખાસ ચેક કરવાનો. ત્યાર પછી શું કરવાનું છે, 9:30 વાગશે એટલે તમારે 9:30 પહેલા, એટલે કે 9:25 તમારે પહોંચીને આ વસ્તુ ચેક કરી લેવી પડશે. પછી 9:30 થશે એટલે
સવારના જે એસએસસી વાળા સ્ટુડન્ટ છે તે 9:30 એન્ટ્રી મળી જશે. એ જ રીતે બપોરના જે સ્ટુડન્ટ છે તેને 2:30 એન્ટ્રી મળશે. એટલે તમારે સવારે 9:25 અને બપોરેના જે સેશન હશે તેની અંદર 2:25 તમારે વર્ગખંડની અંદર પહોંચી જઈને આ વસ્તુ ચેક કરવી. બરાબર. સવારે 9:30 વાગે અને બપોરે 2:30 વાગે સ્ટુડન્ટ આવશે ક્લાસની અંદર, વર્ગખંડની અંદર. તો તમારે શું કરવાનું છે? વર્ગખંડમાં એ જે પરીક્ષાર્થીઓ છે એ પોતાના બેઠક નંબર પર જ બેસે છે કે તે તમારે ચેક કરવાનું છે. બરાબર. કેવી રીતે ચેક કરશો? એની હોલ ટિકિટ જોજો, એ બેઠક નંબર પર બેસે છે એ પણ ચેક કરજો. આ ખૂબ જ અગત્યનું છે. કારણ કે કોઈ સ્ટુડન્ટ જે છે તે માની લો કે ગેરહાજર હશે અને તેની જગ્યા પર બીજા કોઈ સ્ટુડન્ટે એક્ઝામ આપી હશે તો એનું રોજકામ ને બધું પણ પછી આપણે કરવું પડે. પણ એવું ના થાય, કારણ કે જો એવું હશે તો આપણી ગેરકાળજી કહેવાશે વર્ગની ખંડ નિરીક્ષક તરીકે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખશો. પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારનું સાહિત્ય, ગેઝેટ, મોબાઈલ જેવી વસ્તુઓ ભૂલથી રહી ગઈ હોય તો જમા કરાવવાની સૂચના આપવી અને એ માટે બોર્ડના નિયમની જાણકારી કરવી. બરાબર. આવી બધી વસ્તુઓ જો કોઈ ભૂલમાં રહી ગઈ હોય તો એ લોકોને સૂચના આપી દેવી કે તમને તમારી પાસે જમા કરાવે. બરાબર છે. અને સાથે એ પણ જણાવવાનું કે કોઈ પણ આવું સાહિત્ય જે છે તે તમે એનો ઉપયોગ કરો કે ન કરો, પણ તમે સાથે લઈને ગયા છો. બરાબર છે. હવે એની અંદર શું કરવાનું છે? સૌથી પહેલા તો જો આ બધું લખાઈને આવશે કે અંદરનું નામ, નંબર, પરીક્ષાનું સ્થળ, પરીક્ષાનું વર્ષ, ઝોન, બ્લોક નંબર, બેઠક ક્રમાંક, બરાબર, ક્યાંથી ક્યાં, તારીખ, સમય, વિષય કોડ, અનુક્રમ નંબર, વિષયવાર, પાના નંબર, આ બધું લખાઈને આવશે. શરૂઆત ક્યાંથી કરવાની છે? અહીંયાથી. નિરીક્ષકનું પૂરું નામ, સરનામું. બરાબર. મિત્રો, આ જે લખો છો નામ, સરનામું, એ ખૂબ જ કાળજીપૂર્વક અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે કે જેથી કોઈ પણ વ્યક્તિ એને વાંચી શકે. અને અહીંયા મોબાઈલ નંબર તમારો ખાસ લખવાનો છે. બરાબર છે. એટલે આ કાળજીપૂર્વક આપણે અહીંયા લખવાનું છે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આ ખાનાની અંદર પરીક્ષાર્થીના બેઠક નંબર તમને આપેલા છે. બરાબર છે. અને અહીંયા આગળ ઉત્તર વહી પરનો બારકોડ સ્ટીકર નંબર. બરાબર છે. તો તમે બારકોડ સ્ટીકર જે ચોંટાડશો એની ઉપર કયો નંબર છે તે નંબર અહીંયા આપણે સ્ટુડન્ટ પાસે લખાવવાનો છે. બરાબર છે. પછી જવાબની ભાષા એટલે કે માધ્યમ કયું છે તે અહીંયા લખાવશો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમ, જે પણ માધ્યમ હોય તે લખાવવાનું છે અહીંયા આગળ. બરાબર છે. આ જે છે માધ્યમ એ વ્યવસ્થિત લખવાનું રહેશે. પુરવણીનો નંબર એટલે માની લો કે મુખ્ય ઉત્તર વહી પછી વિદ્યાર્થી પોતે એક્સ્ટ્રા પુરવણી જો લે તો પુરવણી ઉપર લાલ અક્ષરથી આંકડા લખેલા હશે પુરવણી નંબર, તો તે પુરવણી નંબર તમારે આમાં લેવાનું છે. પહેલી પુરવણી લીધી હોય તો આમાં લખવાનું. માની લો કે બીજી પણ લે છે તો આમાં લખો, ત્રીજી લે છે તો આમાં લખો. બરાબર છે. પણ કદાચ ત્રીજી, ચોથી મેથેમેટિક્સમાં કે એમાં ઉપયોગમાં આવી શકે. બાકી તો 24 પાનાની મુખ્ય ઉત્તર વહી છે એટલે બહુ જરૂર નહીં પડે. બરાબર. ત્યાર પછી અહીંયા લખવાનું છે કુલ પુરવણીની સંખ્યા. એટલે અહીંયા 1, 2, 3 જેટલી હોય તેટલી અહીંયા કુલ સંખ્યા લખવાની તમારે વિદ્યાર્થી. એટલે એના પછીનો નંબર વાળો જે છે તેમાં સાઈન કરી દેશે. તો તેવા સંજોગોમાં તમારું પાછું છેકછાક થાય છે. એટલે આ વસ્તુને ટાળવા માટે તમારે શું કરવાનું કે જે વિદ્યાર્થી એબસન્ટ છે તે વિદ્યાર્થીના સહીના ખાનામાં અહીંયા તમારે રેડ પેનથી એબસન્ટ લખવાનું છે. એટલે પેલા વિદ્યાર્થી એની પાછળનો વિદ્યાર્થી હશે એને સહી કરવામાં ભૂલ થશે નહીં. એટલે આ ધ્યાનમાં ખાસ રાખવાનું છે તમારે. ત્યાર પછી એમાં આપણે નીચે જઈએ છીએ. અહીંયા આગળ એમાં અહીંયા આપ્યું છે કોલમ નંબર 2 મુખ્ય વપરાયેલી ઉત્તર વહીની સંખ્યા. બરાબર. કઈ નંબર? કોલમ નંબર 2 એટલે આ કોલમ નંબર 2 છે. હવે એમાં માની લો કે ક્લાસ વર્ગખંડની જેટલી 12 સાયન્સની વાત કરો તો 20 સ્ટુડન્ટ હોય અને 20 સ્ટુડન્ટ હોય તેમાંથી માની લો કે 19 જ હાજર છે ને 1 ગેરહાજર છે, તો તમારે અહીંયા કેટલા લખવાના? 19 લખવાના.
પછી કોલમ નંબર 8 મુજબ વપરાયેલી પુરવણીની સંખ્યા, એટલે કુલ બધા વિદ્યાર્થીઓ થઈને કુલ કેટલી પુરવણી વાપરી છે, બરાબર 8, 10, 15 જેટલી પણ વાપરી હોય એટલી અહીંયા લખવાની. તો જે તે પરીક્ષાની અહીંયા તારીખ જે હોય તે લખવાની. અને આ જે જગ્યા છે એમાં ખંડ નિરીક્ષકની સહી, એટલે તમારી સહી તમારે કરવાની રહેશે, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ તમારી સહી નહીં હશે તો પણ પ્રોબ્લેમ પાછો તમને ચેક કરતા કરતા છેલ્લે ચેક નહીં કરાવશો તો ઘરેથી પાછા બોલાવવાની શક્યતા રહે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. આ થઈ ગયું ફ્રન્ટ પેજ. હવે એની બેક પેજ, પાછળનું જે પેજ છે તેના વિશે આપણે જોઈએ શું કાળજી રાખવાની તમારે તે. આમાં જુઓ, ગેરહાજર પરીક્ષાર્થીઓના બેઠક નંબરની નોંધ, એટલે તમારા વર્ગખંડની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એની નોંધ તમારે 01 પત્રકના પાછળના ભાગમાં કરવાની છે. આ જગ્યા તમને આપી છે. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. બરાબર, એનાથી વધારે નહીં હોઈ શકે. અને અહીંયા આગળ જ્યારે વિદ્યાર્થી ગેરહાજર હોય સંખ્યા, એટલે એક્ઝામ ટાઈમમાં તો એ લોકોના બારકોડ સ્ટીકર અહીં ચોંટાડી દેવાના. આપણે પરીક્ષાર્થીઓના બારકોડ સ્ટીકર નીચે બતાવેલ બોક્સમાં ચોંટાડી દેવાના, બરાબર. હવે જોજો, બારકોડ સ્ટીકર તમારે લગાવશો ને ત્યારે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એ આપણે પછી ચર્ચા કરીએ, પણ જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એના બારકોડ સ્ટીકર આ જે જગ્યા આપેલી છે તેની અંદર તમારે ચોંટાડવાના છે, બરાબર. 12 સાયન્સ હશે તો બારકોડ સ્ટીકર પાર્ટ એ નું પણ હશે. Porsche Motor Company Brasil Limitada